તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમે બધા આવી જાય લગ્નમાં, જોઈ લો બધા ભાઈબંધો આવી જાય અમે લગ્નમાં આવી જાય ગાડી પાઘડી બધા અમે આવી જાય બેસી જાય ખુરશી. ચા પાણી હજુ આવ્યું નહીં, હાલ બે જોઈ લો. પેલી બાજુ ચાલુ હોય જમવાનું એટલે ભૂખ તો લાગી ગઈ જમવાનું જોઈને અમે બધા જોઈ રહી ક્યારે પાઘડી પતન પછી જમવા જઈએ. તો જોઈ લો મિત્રો, પેલી બાજુ પાઘડી ચડવાની ચાલુ થઈ ગઈ છે. અમારા ગામની બધા વડીલો બેઠા છે. પાઘડી જોઈ લો, ભગો ચાલુ કરી દીધી પાઘડી બધવાનું. વરરાજા આવી જાય બેસી જાય. આ લોકો ગરમી લાગે, ગાદલો આગા પાછી ચર, કેમ કે આજે ગરમી વધારે પડી એમ. ભગો પાઘડી બધવાનું રેડી કરી રહ્યો છે. વરરાજા જુઓ, વરરાજા એક નંબર છે. અમારા ગામના પણ બધા બેઠા બોધીને આવી જાય. તો મિત્રો, તમારા ગામમાં પણ પાઘડીની રસમ હોય ચાલુ તો હાલ લખી દેજો. વિડીયો શૂટિંગ વાળો જોઈ રહ્યો છે, પાઘડી બાંધવાનું ચાલુ કરે તો વિડીયો ઉતારવાનું ચાલુ કરો. એ કરે કે ના કરે, મેં વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધી છે. જો આ ભાઈ પાલ્યો લઈને ફરે છે, પણ ચા ક્યારે આવે ખબર નહીં. કુલરો પણ ચાલુ જ છે પેલી બાજુ, કેમ કે ગરમી બહુ પડે છે. તાપમાં તો રહેવાય જ નહીં કુલર વગર. કુલર તો ચાલુ જ કરવા પડે ભાઈ. પેલો ભાઈ બાંધવા મળે છે પાઘડી. તો જો વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો. સારો લાગ્યો હોય તો સારું કહેજો. અમે બધા તો બસ જોઈ જ રહ્યા છીએ ત્યારે પાઘડી પરથી ને જમવાનું ચાલુ થઈ જાય. જો પાઘડી બધવાની ચાલુ થઈ ગઈ છે. હવે પાઘડી બંધાઈ ગઈ છે અને પૈસા આપવાના ચાલુ થઈ ગયા છે. જો હા ભાઈ ચાંદલા કરે છે. મારા પરથી એકબીજા લોકો પૈસા આપવા જાય છે. ચાંદલો કરી ગોઠવડાઈ અને પૈસા આપે છે. અને ચાંદલો કરતો અમારી જોડે પણ આવી જાય. ઉપાડ થઈ ગયા પૈસા આપવા માટે. મારે પણ જવું પડશે. પાઘડીની રસમ પરથી એટલે અમે આવી ગયા જમવામાં સ્ટાર્ટમાં છે શીરો, પછી છે કોપરા પાક, પછી છે ખમણ. થોડા આગળ જઈશું એટલે કાકો પૂરીઓ વેચે છે. પૂરીઓ છે, પાપડ છે, પછી બટાકાનું શાક છે. લાસ્ટમાં છે દાળ ભાત. જોયું મિત્રો, તમને પણ જોઈને ખાવાનું મન થઈ ગયું હોય તો આવી જાઓ અમારી જોડે ખાવા. તો હવે અમે તો પેટ ભરીને ખાઈ લે. તો અમે ત્યાંથી પતાવીને બીજી જગ્યાએ, અમારે બે જગ્યાએ જવાનું હતું. બીજી જગ્યાએ પણ પાઘડી હતી, કેમ કે બે છોકરીના લગ્ન છે. તો અમે આવી ગયા બીજી જગ્યાએ. અંગાડી પણ જમવાનું છે, પણ અંગાડી બહુ જમવાનું હતી, કેમ કે ત્યાં ગાડીને બહુ જમી આવ્યા છે. અને અંગાડી પણ રસમ ચાલુ કરી નાખી પાઘડીનું. જોઈ લો મિત્રો, આ છે અમારા ગામના બધા વડીલો, ભાઈબંધો બધા. જોઈ લો. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો, કેવો બને છે તે મને જણાવજો કોમેન્ટમાં. કેમ કે સારો હોય તો બીજા પણ બ્લોગ આવા બનાવું લગ્નના. કેવા બ્લોગ બને છે કહેજો કોમેન્ટમાં જરૂર.
તો જોઈ લો, રસમ તો ચાલુ જ છે. તો જોઈ લો, આ છે અમારા ગામના બીજા મિત્રો જે મારી સાથે રહે છે તે.